So first, this formula, the zero to hero success speaking English formula, in which we have trained the more than 2500 plus students, and now we are running this campaign online. And let's talk about the house rules. If you face any issues during connectivity, so be patient and try to reconnect on screen. We have a strong connection with our site, but as we know, there is a kind of this is a technical, so it can be lost. So we need to be a patient, and we are giving you a great experience. આ સેમિનારની અંદર જે વેબિનાર આપણે કરી રહ્યા છે એની અંદર ઘણી બધી એવી મહત્વની બાબતો આપણે ડિસ્કસ કરવાના છીએ કે જે તમને બહુ હેલ્પ કરશે. સો પ્લીઝ એના પર તમે તમારું પૂરતું ફોકસ આપશો. અને તમને એક હમ્બલ રિક્વેસ્ટ છે, તમારા જે કોઈ પણ ક્વેશ્ચન હોય તો જ્યારે આપણે આ સેશનનું ડિસ્કશન કરશું, વી વિલ ડિસ્કસ અબાઉટ ઓનલી 30 to 45 મિનિટ્સ, અને એ ડિસ્કશન પછી તમે યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન્સ at the end. Okay, great. So let me introduce myself. My name is Mayur Soni. I'm a public speaking and speaking English coach, and I'm also author of Art and Science of Public Speaking book, which I have written with Dr. Jitendra Adia, who is a well-known international mind coach. I have trained more than 3,000 plus people across the Gujarat in the country, and my dream is to share the implemented and well-organized knowledge to develop the skill of my client. કેવું નોલેજ મારે શેર કરવું છે જે ઇમ્પ્લિમેન્ટેડ છે, ઇટ મીન્સ કે જેનો મેં મારા ઉપર પોતે ઉપયોગ કરેલો છે, અને એ નોલેજમાંથી હું પોતે શીખેલો છું. અને બીજું કે જ્ઞાન ઘણું બધું હોય છે, ઘણા બધા લોકો પાસે નોલેજ હોય છે, પરંતુ એ જો નોલેજ ઓર્ગેનાઇઝ ન થાય તો પછી એની અંદરથી એ નોલેજમાંથી એ કંઈ કામનું રહેતું નથી. તો મારું કામ છે ઇમ્પ્લિમેન્ટેડ, એટલે જે નોલેજને મેં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે અને ઓર્ગેનાઇઝ કરેલું છે, એવા નોલેજને ઉપયોગ કરીને મારા જે ક્લાયન્ટ છે એ લોકોની સ્કિલ ઇમ્પ્રૂવ કરવી. ધીસ ઇઝ માય વિઝન. અને ઇમ્પ્લિમેન્ટેડ એટલા માટે કહું છું બીકોઝ આઈ વોઝ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ ગુજરાતી મીડિયમ. હું પણ એક ગુજરાતી માધ્યમનો જ વિદ્યાર્થી હતો ડ્યુરિંગ 12th સાયન્સ. તો 1 થી 12 સુધી હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. બટ આફ્ટર ધેટ ઇન માય જર્ની I have understand the importance of this language. So that's why I have given the 10 years of my life in just in communication. તો મેં એ બધી જ વસ્તુઓમાંથી પસાર થયેલો છું. મને ખબર છે શું શું તકલીફ પડે છે, બીજું કે કેવી રીતે આ તકલીફને ઓવરકમ કરી શકાય છે, અને આ બધું મને ખબર છે. અને વી હેવ ટ્રેન્ડ મોર દેન 2500 પ્લસ સ્ટુડન્ટ્સ ઇન ઓનલી સ્પીકિંગ ઇંગ્લિશ. તો એનામાં અમારી પાસે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ, અમુક તો એવા છે કે જે લોકો અભણ પણ હતા. તો અમને બધી જ જે મેજોરિટી જે પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સ ફેસ કરતા હોઈએ છે એનાથી અમે અવેર છીએ. સો વી વિલ give you a great experience. Okay, then આ મારા અમુક પિક્સ હોય છે જે અમારી જનરલ જે વર્કશોપ હોય છે સિટીઝની અંદર એના. લાસ્ટ યર હું જે બેક ટુ બેક 3 સિટીઝની અંદર હતો, અમદાવાદ, રાજકોટ, બરોડા ઇવેન્ટનું છે. So this is about me, my short introduction, and let's discuss about today's topic, જેની અંદર મારે તમને બધાને પ્રશ્ન પૂછવા છે. આ સેશનની અંદર આપણે બંને તરફથી કમ્યુનિકેશન કરશું, જેના કારણે આપણે જાણી શકીએ કે શું શું એવી વસ્તુઓ છે જે આપણને રોકે છે અંગ્રેજી સ્પીકિંગ કરતા. તો આના માટે મારે તમારા રિવ્યુઝ જોવે છે. સો ફર્સ્ટ આઈ વિલ ગીવ યુ ધ ચાન્સ ટુ ટોક. તો સૌથી પહેલા કોણ બોલવા ઈચ્છે? શું રોકે છે એના વિશે તમારે બોલવાનું છે. તમારા અંદરથી તમને શું ફીલ થાય છે, કયા કારણોસર તમે નથી બોલી શકતા? Type in comment box. I will give you the chance. અને આ બહુ જ હેલ્ધી કન્વર્ઝેશન રહેશે બંને તરફથી. You will enjoy this session. કારણ કે જ્યારે તમે એક વસ્તુ છે કે ઘણીવાર તકલીફ હોય છે, કંઈક આપણે કરવું હોય, નથી થઈ રહ્યું હોતું. વી ટ્રાય ટુ ડુ ઇટ, કરવાનો આપણે પ્રયત્ન કરી, પણ એક્ઝેક્ટ આપણને ખબર જ ના હોય કે કઈ જગ્યાએ આપણે અટવાયેલા છીએ. એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ ઓર નો?
આપણને ખબર જ નથી હોતી કે આપણે ફસાયા ક્યાં છીએ. Am I right or wrong? Type yes in comment box if I am right. તો એના માટે સ્પેશિયલી આ એક વેબિનાર કરવાનું રીઝન એ જે છે કે આપણે જાણી શકીએ કે ખરેખર આપણને શું રોકે છે. What bonds us? So Chandresh, will you share? તમે શેર કરશો? Okay. So just unmute from your side. Yes, I have unmuted you. Chandresh, Hello. Now you can speak. હા. Yes, good evening. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે જોઈએ ને વર્ડ ના મળતા હોય ગમે સેન્ટેન્સ માટે કે ગમે પ્રેઝન્ટેશન માટે. નોર્મલી તો આપણે બેઝિક ખ્યાલ હોય પણ આપણે હું પ્રેઝન્ટ કરવું છે ને એની માટે પ્રોપર વર્ડ સેન્ટેન્સ આપણે તરત જ નો ખ્યાલ આવે એમ. ધીમે ધીમે એની માટે આપણે અડધો કલાક થાય બધું ગોઠવવા માટે. એ ડિફરન્ટ વધારે પડે કારણ કે યુઝ્યુઅલી આપણે એ વર્ડ બધા યુઝ ના કરતા હોય જનરલી બધા જે કરવા હોય. મેન તો આપણે પેલા તો વર્ડ જ એટલા ના હોય ને બીજું પછી સેન્ટેન્સમાં આપણે કોન્ફિડન્સ નો હોય કે આ બરોબર આ સેન્ટેન્સ થાય એટલે થોડુંક આપણને કન્ફ્યુઝન થાય કે આ બોલવું કે નહીં બોલવું. ગ્રેટ ગ્રેટ. તમે ક્યાંથી છો ચંદ્રેશ? હું સુરત થી છું. સુરત થી છો. ઓકે ગ્રેટ. શું ક્વોલિફિકેશન છે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન? બીકોમ. તમે બીકોમ કરેલું છે. અત્યારે શું કરો છો? અત્યારે બેંકમાં જોબ કરું છું. બેંકમાં જોબ કરો છો? હા. ઓકે ગ્રેટ સુપર. બેંકમાં એટલે અમારે મેલ ટાઈપ કરવાનું આન્સર આપવાનું બધું બનાવવાનું હોય અમે એ રીતે મેનેજ કરીએ એમ ધીમે ધીમે. ઓકે ગ્રેટ. હવે તમે જે વાત કરી છે એને જ આપણે વાત કરીએ. જો તમે જે વાત કરી એને જ આપણે વાત કરીએ છીએ અહીંયા. તમને સ્ક્રીન દેખાય છે બધાને? આ સ્ક્રીન દેખાય છે. સ્ક્રીનમાં કશું નથી દેખાતું બીજું. સ્ક્રીન દેખાય છે ને? હા સ્ક્રીન દેખાય છે. ઓકે તો આની અંદર does this sound like you? સૌથી પહેલો ક્વેશ્ચન, are you seeing people who are getting great growth because of English and you don't for yourself? તમે એવા આજુબાજુમાં વ્યક્તિઓને જોવો છો કે જે લોકો એમના જીવનની અંદર બહુ સફળતા ભાષાના કારણે મેળવી રહ્યા છે પણ તમારા અંદર એ કેપેસિટી તો છે જ, તમે પણ કરી શકવા માટે સક્ષમ છો, પરંતુ આ ભાષાના અજ્ઞાનના કારણે કરીને તમે કોઈક જગ્યાએ અટવાયેલા રહો છો એવું તમને લાગે છે? યસ ઓર નો? યસ ઓર નો ચંદ્રેશ? ઓકે એવરીબડી એવું લાગે છે કે નથી લાગતું? આપણે બધા જ આની અંદર ઇન્વોલ્વ થઈએ જેના કારણે આ સેશનને પણ આપણે એન્જોય કરી શકીએ. વોટ અબાઉટ ઉર્વિશ? પ્રણવ? એવરીવન? પ્રણવ, are you able to hear us? Just give me a second. Okay. બીજી જે તમે વાત કરી, પહેલી આ વાત થઈ આપણે, ડુ યુ ફીલ નર્વસ એટ ધી થોટ ઓફ સ્પીકિંગ ઇંગ્લિશ? શું તમને એવો વિચાર આવે છે જ્યારે અંગ્રેજી બોલવાનું હોય અથવા અંગ્રેજી બોલવાનો ચાન્સ આવે? ચંદ્રેશ, તમારી સાથે અત્યારે આપણે કન્વર્ઝેશન કરી રહ્યા છે, તમારે આનો આન્સર આપવાનો છે. હા. કે જ્યારે નર્વસ લાગે છે કોઈ સાથે જો વાત કરવાનો વિચાર પણ મનની અંદર આવે, ચલો વાત કરવી છે જરૂરી છે, તરત આમ થવા માંડે કે શું બોલશું, કેવી રીતે બોલશું? હા એટલે એ કોઈ આપણે અમુક જરૂરી પડે ત્યારે બોલવું જ પડે કારણ કે એના વગર ચાલે એમ ન હોય અમુક કમ્યુનિકેશન. પણ એ વખતે આપણે નર્વસ ફીલ કરવા માંડીએ, થોડા પરસેવા છૂટવા માંડે, એવું બધું થવા માંડે. હા એટલે થોડુંક એમ થાય, મેં કીધું ને કન્ફ્યુઝન કે શું બોલવું એમ. ડુ યુ ફીલ જજ્ડ વેન યુ ટ્રાય ટુ સ્પીક? એવું લાગે કે આપણે બોલશું એ સાચું હશે ખોટું હશે ખબર નહીં, સામેવાળાને કેવું લાગશે? હા એટલે એક એ થાય કે આપણે બોલશું એ કદાચ ખોટું પડશે તો સામેવાળામાં થોડીક રોંગ ઇમ્પ્રેશન થાય આપણે. આપણે રોંગ ઇમ્પ્રેશન ઊભી થશે. આ બધું થાય છે.
ઓકે, તો તમને શું લાગે છે એક્ઝેક્ટ આ બધી વસ્તુઓ તમને રોકે છે ઇંગ્લિશ સ્પીકિંગ કરતા? હા એટલે થોડુંક એ લાગે મને, પણ ઘણા વર્ષો તો મેં એ રીતે મેનેજ કર્યું. આમ ગણો તો 10 વર્ષ થઈ ગયા મને બેંકમાં. ઓકે, તમે ક્યારે શીખવાનો પ્રયત્ન કર્યો છે સ્પીકિંગ? હા એટલે જે અમારા મીટિંગ હોય, કોન્ફરન્સ હોય, બધા ફોન કોલ હોય, બધા ઇંગ્લિશમાં જ થતા હોય, બરોબર? એ સાંભળીને બધું થોડા વર્ડ આપને આવડી જાય. ઓકે, સાંભળીને મેલ થોડા ટાઈપ વર્ડ કરતા આપણે, ને પણ જેવું જે હા કમ્યુનિકેશન જોઈએ જે હદનું એ ના થાય. કમ્યુનિકેશન નથી કરી ના, શકતા. ઓકે, એ પ્રોપર વે માં જે જોઈએ ને એ ના થાય. ગુડ ગુડ. ઓકે, ગુડ. ચલો, નાઇસ. વોટ અબાઉટ ઉર્વેશ? Uresh, are you able to hear me? Anyone who wants to share your experience? Pranav? हेलो Yes, Pranav. Share. सर पहले तो ये सेंटेंस मेकिंग में बहुत प्रॉब्लम रहता है, और जब भी कुछ इंग्लिश में कुछ बोलो तो उसके मतलब जो थॉट्स आने चाहिए ना, क्योंकि हम गुजराती मीडियम से हैं, तो पहले क्या है, गुजराती में ही वो थॉट्स आते हैं, उसको वो कन्वर्ट इंग्लिश में करने के लिए बहुत टाइम जाता है। तो अपना कोई आदमी अपने अपने सामने बैठा हो तो उसके साथ बात करता हो, तो अपने वो रिप्लाई देने में बहुत दिक्कत रहती है। एकदम से वो चीज माइंड में आती नहीं है, वर्ड्स वगैरह, सेंटेंस कैसे बोले वो सब। તો એકદમ જ્યારે બોલવાની વાત આવે ત્યારે એ हाँ સેન્ટેન્સ ये જે જવાબ આપવો છે એ સેન્ટેન્સ ને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું, हाँ सेंटेंस मेकिंग, ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવું, हाँ એની होता है અંદર बस। પ્રોબ્લેમ થાય છે. ઓકે, તો શું કારણ છે આનું? કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તમારું શું ક્વોલિફિકેશન છે? मैं बीबीए करूँ, बीबीए ડિગ્રી बैचलर કરેલું बिजनेस, છે તમે? हाँ એન્જિનિયરિંગ? डिग्री बीबीए बैचलर बिजनेस एडमिनिस्ट्रेशन। ઓકે ઓકે, તમે અત્યારે શું કામ કરો છો? एक्चुअली मैं बैंक में છું, आईडीएफसी फर्स्ट बैंक में। ફરી તમારો અવાજ થોડો બરાબર નથી આવતો. हेलो हेलो હા હા, हेलो બોલો. आईडीएफसी फर्स्ट बैंक છું હું, ડોક્ટર। ઓકે ઓકે, ગુડ ગુડ ગુડ. તો રીઝન શું છે આનું? શું કારણ છે? કારણ કે આ બધું ઇંગ્લિશ તો આપણે નાનપણથી ભણીએ જ છીએ, ભણતા આવે. હા સર, આમાં કેવું છે કે આપણે આપણું જે કલ્ચર, મેન ઇશ્યુ છે કલ્ચર, આપણી એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયર ને, કે આપણે જે નાનપણથી આપણા ફાધર્સ ને બધા એટલા ભણેલા નતા, એ લોકો ઇંગ્લિશ લેંગ્વેજ એ લોકો ભણ્યા જ નથી, એટલે એટમોસ્ફિયર છે, આપણા આજુબાજુનું જે કલ્ચર છે, એ બધાને લીધે એ વસ્તુ આપણને એક ડર ઘૂસી ગયા લેંગ્વેજ, આજે ઇંગ્લિશ લેંગ્વેજ ડર ઘૂસી ગયો, ફિયર છે, ડર. ડર। યસ, ગ્રેટ. તમે બહુ મોટી વાત કરી છે, ડર. જે સેમ વસ્તુ ચંદ્રેશ કહેવાનો પ્રયત્ન કરતા હતા, પણ એમને એક્ઝેક્ટ વર્ડ નતો મળતો. ચંદ્રેશ, એમ આઈ રાઈટ ઓર રોંગ? ફિયર રહે છે કે નહીં? આનું કારણ ફિયર છે કે નહીં? યસ ઓર નો? Okay, great. Let's move to Urvish. Thank you, Pranav. You have shared your experience. Let's move to Pranav. Let's move to Urvish. Urvish, are you getting my voice? Hello? First, we will get your experience, then I will share what is the reason behind it. Okay, anyone else? Okay, great. Super. તો તમે તમારો જે એક્સપિરિયન્સ શેર કર્યો છે, તમને ડર રહે છે. ઓકે, આને આપણે થોડું લંબાવીએ છીએ કે આમાં ઊંડા કેમ ઉતરી રહ્યા છીએ? કારણ કે આ જે તકલીફ છે આટલા સમયથી આપણને છે, જેના કારણે કરીને ઇંગ્લિશ ઇઝ ગ્લોબલ લેંગ્વેજ. અત્યારે વૈશ્વિક સ્તરે આની એટલી બધી માંગ છે, તમારા પર્સનલ કે પ્રોફેશનલ કોઈ પણ ડેવલપમેન્ટની અંદર આ ભાષાની જરૂરિયાત છે કે નહીં? યસ ઓર નો? આ એક સ્કિલ જો તમે ઇમ્પ્રૂવ કરી લો, આ એક સ્કિલને તમે ઇમ્પ્રૂવ કરી લો, તો તમારા જે જીવનની અંદર ઘણા બધા ફેરફાર થઈ શકે એમ છે, પોસિબિલિટીઝ છે. યસ ઓર નો?
Type in comment box, everyone. તો આ ફિયર છે, આપણને મનની અંદર ફિયર છે કે જેના કારણે કરીને આપણે બોલી નથી શકતા. ચલો, તો આપણે ફિયર માટે એક એક્સરસાઇઝ કરવી છે. વી વોન્ટ ટુ ડુ વન એક્સરસાઇઝ કે જેના કારણે કરી અને પહેલા તો આપણે આ જે ફિયર છે એને મનમાંથી કાઢી શકીએ. ઓલ આર રેડી ટુ ડુ ધીસ એક્સરસાઇઝ? આઈ વોન્ટ યોર એક્સાઇટમેન્ટ. આ ફિયર ને જ આજે આપણે કાઢી નાખવો છે. લેટ્સ રિમૂવ ધીસ ફિયર. ઓકે, ગ્રેટ. યુ નીડ ટુ ડુ અ વન થિંગ. તમારે ઝડપથી એક પેન અને ચોપડો લેવાનો છે. પેન અને નોટબુક અથવા ચોપડો, ફટાફટ. કેટલા લોકો ઓલરેડી લઈને બેઠા છે ડાયરી અથવા કંઈ પણ? આપણે બહુ મહત્વની ડિસ્કશન કરવા માટે જઈ રહ્યા છીએ, જે તમારો લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ રહેશે. અને જો તમે અરેન્જ ન કરી હોય તો પ્લીઝ અરેન્જ વન પેન એન્ડ નોટબુક. અરેન્જ કરી લીધી છે બધાએ? ટાઈપ યસ. યસ, Urvis has arranged pen and notebook. What about Chandresh? What about Pranav? ઝડપથી અને તમે અરેન્જ કરી લો અને કમેન્ટ બોક્સ ની અંદર યસ ટાઈપ કરો. Okay, Pranav has arranged. What about Chandresh? ઓકે, ગુડ. ચલો, તો હવે તમારે એક કામ કરવાનું છે. અત્યારે આપણે એક આ ફિયર ને જો તમે લાઈફ ટાઈમ રિમૂવ કરવા માંગતા હો, ધીસ ફિયર, અન્ડરસ્ટેન્ડ વન થિંગ. એક વસ્તુ તમે પહેલા તો સમજી લો કે અંગ્રેજી તમારા માટે નવું નથી. યુ ઓલરેડી અવેર ઓફ ધીસ લેંગ્વેજ. નાનપણથી તમે આ ભાષાને શીખ્યા છો. પણ હા, એ જે શીખ્યા છીએ એ પદ્ધતિમાં અમુક ભૂલ હતી જેની આપણે વાત કરશું. બટ હવે આપણે એ શીખવાનું છે કે આ ભાષાને આપણે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકીએ. પરંતુ ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા સૌથી મહત્વની બાબત કે જે આપણને રોકી રહી છે, અને આપણને શું રોકી રહ્યું છે ઇંગ્લિશ સ્પીકિંગ કરતા? ફિયર. વોટ સ્ટોપ્સ અસ? ફિયર. આપણને ફિયર છે મનની અંદર, એક ડર છે. અને ડર જ આપણો એક રીતનો એ મેન્ટલ બ્લોક છે, એને કહેવાય મેન્ટલ બ્લોક છે કે જેના કારણે કરીને આપણું અંગ્રેજીનું જે પાણી બહાર નીકળવું જોઈએ નીકળતું નથી. તો તમારે બધા એક એક્સરસાઇઝ કરવાની છે. એક તમારે ચોપડો લેવાનો છે અને હાલ એક પેન લેવાની છે, અને લાઈન વાઇઝ તમારે એક લાઈનની અંદર એક વ્યક્તિનું નામ લખવાનું છે. એ રીતે લાઈન વાઇઝ તમારે વ્યક્તિઓના નામ લખવાના છે. શેના માટે? ફોર વોટ? તમારે એવા વ્યક્તિઓના જ નામ લખવાના છે કે જેને તમે ઓળખો છો અને એ વ્યક્તિઓ તમને ઓળખે છે. એવા વ્યક્તિઓના તમારે નામ લખવાના છે કે જેમને તમે ઓળખો ને એ તમને ઓળખે. આની અંદર તમે કોઈ પોલિટિકલ વ્યક્તિ કે કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યક્તિનું નામ નહીં લખી શકો. સપોઝ તમે ન લખી શકો નરેન્દ્ર મોદી, કારણ કે તમે નરેન્દ્ર મોદીને ઓળખો છો, તેઓ તમને નથી ઓળખતા. ઇવન તમારા ઘરના સભ્યોના પણ નામ તમારે નથી લખવાના, કારણ કે એ તમારા ઘરના સભ્યો છે, તમને ઓળખતા જ હોય. તમારે આની અંદર એવા વ્યક્તિઓના નામ લખવાના છે. ધારો કે ચિરાગ. ચિરાગને તો હું બહુ સારી રીતે ઓળખું છું, એક નામથી જ. એના માટે તમારો વધારે પરિચય ના આપવો પડે.
આવા નામ તમારે લાઇન વાઇઝ લખવાની શરૂઆત કરવાની છે. સો સ્ટાર્ટ યોર એક્સરસાઇઝ રાઇટ નાઉ. અત્યારે જ શરૂઆત કરો લખવાની. એન્ડ વેન યુ કમ્પ્લીટ, અને મેક્સિમમ તમે જેટલા પેજ ભરી શકો એટલા પેજ ભરો હાલ જ. અને મને તરત જ જેવું તમે ભરી રહો, ટાઈપ ડન ઇન કમેન્ટ બોક્સ. ઓકે, type I in comment box if you are starting this exercise. Yes, Pranav, Urvis, Chirag, everyone do this exercise right now. Let's remove this fear today. Done. Too early, Pranav. યાદ કરીને લખવાનો પ્રયત્ન કરો એ વ્યક્તિઓને કે જે તમને ઓળખે છે ને તમે એમને ઓળખો છો. એક લાઈનમાં એક જ વ્યક્તિ. આપણે ચેક કરીએ કેટલા પેજ ભરાય છે. બહુ મહત્વની બાબત હું તમારા બધા સાથે શેર કરી રહ્યો છું અત્યારે, which is most important. જેવું તમે કમ્પ્લીટ કરો, ટાઈપ ડન ઇન કમેન્ટ બોક્સ.
Okay. Now have you completed the exercise? Okay, great. So how many pages you have written? 3 page, Urvish. What about Pranav? One page. Okay. So how many lines are there in your page, Urvish? કેટલી લાઈન છે તમે જે પેજ ભર્યું એમાં? ગણો એ લાઈન ને. 30. Okay, and Pranav, what about you? 20. Okay, great. તો હવે આપણે આ એક્સરસાઇઝ દ્વારા એક વસ્તુ સમજવાની છે કે આપણને ડર કેમ લાગે છે. વાય વી ફીલ ફિયર. તમને બધાને સ્ક્રીન દેખાય છે હિયર? આર યુ એબલ ટુ સી ધ સ્ક્રીન? Okay, so understand it. Why you feel fear? Fear કેમ લાગે છે આપણને બીજા લોકોની? હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે ડરીએ છીએ દુનિયાથી કે આપણે બોલશું કેવું લાગશે, શું લાગશે, શું છે શું નહીં. તો આટલી બધી આપણને ચિંતા છે. તો અરાઉન્ડ આ જે ભાર છે આપણે લઈને ફરીએ છીએ દુનિયાના 700 કરોડ લોકોનો. હાઉ મેની પીપલ? 700 crores people. 700 કરોડ કે જે દુનિયાનું આપણને ટેન્શન છે, ડર લાગે છે કેવું થશે, શું થશે, કેવી રીતનું થશે. હવે અહીંયા આપણે સમજવાનું એ છે કે આપણે મનની અંદર ડર ખરેખર ફેલાયેલો છે, પરંતુ શું ખરેખર આ 700 કરોડ આપણી દુનિયા છે કે આ તમારા પેજમાં લખેલા એટલા વ્યક્તિઓ કે જેને તમે ઓળખો છો ને એ તમને ઓળખે છે? તમે કંઈ પણ કરો છો તો આ લોકોને જ ફરક પડે છે કે જે તમે નોટ ડાઉન કર્યા છે. ઉર્વેશે નોટ ડાઉન કર્યા છે 13 each paper, so around about 90 people. તમે કંઈ પણ કરો છો તો એનો ફરક આ લોકો સુધી પડે છે. પ્રણવ કંઈ પણ કરે છે તો એ લોકોનો ફરક આટલા લોકો સુધી જ પડે છે. એનાથી બીજા લોકોને તમારે કોઈ લેવા દેવા જ નથી. તો એક તો પહેલી વાત કે જો આ જ લોકો આપણી દુનિયા છે અને આપણે જે કરીએ છીએ આનાથી જ જો ફરક પડતો હોય તો આપણે આટલા બધા માણસોનું ટેન્શન લઈને કેમ ફરીએ છીએ? વાય? Am I right or wrong? Yes or no? Type in comment box. તો આપણે મોટી તકલીફ એ છે કે સૌથી પહેલા તો ફિયર આપણે અંદર મનમાં ડેવલપ કરેલો છે કે કેવું લાગશે. બીજી એક વસ્તુ તમે સમજી લો કે અંગ્રેજી ના આવડવું એ કોઈ ગુનો નથી. કારણ કે આપણે લોકો જો ગુજરાતી કલ્ચરની અંદર પેદા થયા છે, આપણો એટમોસ્ફિયર જો ગુજરાતી છે, તો બાય ડિફોલ્ટ આપણી એ માતૃભાષા છે ને આપણે એ જ શીખવાના. એમાં કઈ નાના ફીલ કરવાની એમાં જરૂર નથી. પરંતુ આપણે જ્યારે કોઈ વ્યક્તિને મળીએ છીએ, ધારો કે સપોઝ આપણે કોઈ ફોરેનરને મળ્યા, કોઈ વ્યક્તિને આપણે મળીએ છીએ, તો એ વ્યક્તિને જ્યારે આપણે મળીએ ત્યારે આપણે એવું ફીલ કરીએ છીએ નર્વસ. આપણે નર્વસ ફીલ કરીએ છીએ કે યાર મને ઇંગ્લિશ નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું. તો કેવું કેવું લાગશે? એના કારણે કેવું લાગશે? પણ તમે એ વસ્તુ સામે સમજો કે એને તમારી ભાષા નથી આવી રહી. અન્ડરસ્ટેન્ડ ઇટ ઓલ્સો. કારણ કે એ વ્યક્તિ પણ તમારી ભાષા નથી સમજતો, તો તમારી જે પોઝિશન છે એ જ એની છે. કારણ કે એની માતૃભાષા ઇંગ્લિશ છે અથવા એને જે એટમોસ્ફિયર મળ્યું એ ભાષાનું મળ્યું છે, પણ તમને એટમોસ્ફિયર નથી મળ્યું. ધેટ્સ ઓલ. તો પહેલી વસ્તુ કે મનની અંદર આ ડર હોવો અને અથવા મનની અંદર એવી ફિલિંગ હોવી કે ઇંગ્લિશ ન આવડવું આ ગુનો છે, તો એક વસ્તુ એ પણ યાદ રાખજો, આ ગુનો પણ તમને ક્યારેય શીખવા નહીં દે. સો ફર્સ્ટ ઓફ ઓલ
remove this mental block from your mind. અંગ્રેજી ના આવડવું એ કોઈ ગુનો નથી. બીજું, અંગ્રેજી બોલવામાં શરમ રાખવી એ પણ કોઈ ગુનો નથી, કારણ કે તમે જેટલા ક્રાઉડથી ઘેરાયેલા છો એ લોકોને જ ફરક પડે છે, બીજા કોઈ ફરક જ નથી પડતો, તો તમે આટલું બધું કેમ ટેન્શન લઈને કરો છો? Another thing I want to tell you, the most important things I have shared with you. શા માટે આપણે અંગ્રેજી નથી બોલી શકતા અથવા નથી શીખી શકતા? તો એના 3 રીઝન્સ છે. સૌથી પહેલું એટમોસ્ફિયર, પછી મેન્ટરશિપ અને ત્રીજી ઓપોર્ચ્યુનિટી. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. કોઈ એક છોકરો છે અમેરિકાની અંદર પેદા થાય છે, એ ઇંગ્લિશ બોલી શકે છે કારણ કે એને એટમોસ્ફિયર મળ્યું છે. બીજું મેન્ટરશિપ. મેન્ટરશિપ એટલે કે સપોઝ તમને ના આવડતું હોય અથવા કોઈ તમને એવા શિક્ષક મળ્યા, કોઈ એવા મેન્ટર મળ્યા, તો એ મેન્ટરના કારણે કરીને તમે શીખી શકો છો. અને ધ થર્ડ થિંગ ઇઝ ઓપોર્ચ્યુનિટી, કે એટમોસ્ફિયર અને મેન્ટરશિપ તો ખરી, પણ તક ના હોય તો પણ તમારી સાચી ક્ષમતા બહાર નથી આવતી. કેટલા લોકો એવું બિલીવ કરે છે? તમે બિલીવ કરો છો કે વિરાટ કોહલી એક સારો ખેલાડી છે? રાઈટ ઓર રોંગ? વિરાટ કોહલી સારો પ્લેયર છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો વિરાટ કોહલી એક સારો પ્લેયર છે, ઇટ ઇઝ ગુડ, અત્યારે છે. પણ હું તમને એમ પૂછું છું કે એટલા માટે આપણે, કારણ કે એને આપણે જોઈએ છીએ સારું ક્રિકેટ રમતા, પણ શું જ્યારે એનું સિલેક્શન ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં નહોતું થયું તો એ સમયે સારો પ્લેયર નહોતો? હી વોઝ એટ ધેટ ટાઈમ. એ તે સમયે સારો પ્લેયર હતો, એનામાં એટલું બધું ડેડિકેશન એ સમયે પણ હતું, પરંતુ એની પાસે ઓપોર્ચ્યુનિટી નથી. એની પાસે ઓપોર્ચ્યુનિટી નથી, એની પાસે તક નથી. પરંતુ જેવી એને તક મળી, એવું કે એક કિસ્સો છે વિરાટ કોહલીનો, કે જ્યારે ક્રિકેટ રમતો તો એની મેચ ચાલતી હતી, એટ ધેટ ટાઈમ હી વોઝ નોટ ઇન ઇન્ડિયન ક્રિકેટ ટીમ, એટ ઇન્ટરનેશનલ લેવલે નતો, પરંતુ એ સમયે એની કંઈક મેચ ચાલતી હતી અને એના ફાધર એક્સપાયર થઈ ગયા સમાચાર એને મળે છે, છતાં ટુવર્ડ્સ ડેડિકેશન ટુ હિઝ ગેમ એ એની રમત પૂરી કરી, કારણ કે એ મેઇન બેટ્સમેન હતો, એ રમી રહ્યો હતો, એની રમત પૂરી કરીને જાય છે. તો એ સમયે પણ એટલું બધું ડેડિકેશન એનું ક્રિકેટનું હતું. તો હી વોઝ ઓલ્સો અ ગુડ પ્લેયર એટ ધેટ ટાઈમ, બટ વોટ હી doesn't have the opportunity. Am I right or wrong? પરંતુ જ્યારે એને ઓપોર્ચ્યુનિટી મળી, જ્યારે એને તક મળી, એના જે અંદરનો જે ખેલાડી હતો, જે સારું એવું પરફોર્મ કરી શકતો હતો, એને શરૂઆત કરી દીધી અને અત્યારે આપણે આખે પૂરી દુનિયા એને ઓળખે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ટાઈપ યસ ઇન કમેન્ટ બોક્સ ઇફ યુ આર એગ્રી. ઓકે, તો ઓપોર્ચ્યુનિટી સૌથી મહત્વની વસ્તુ છે, એટમોસ્ફિયર સૌથી મહત્વની વસ્તુ છે. તો પહેલા તો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળવી, ધારો કે તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, તમને તક મળી છે કે તમારે શીખવું છે, ગુડ. તો સૌથી પહેલા એ ઓપોર્ચ્યુનિટીને આપણે ગ્રેબ કરીએ, પણ એ પણ સમજવું જરૂરી છે કે ઓપોર્ચ્યુનિટી તો આપણી પાસે છે, પણ એટમોસ્ફિયર નથી. ધારો કે અત્યારે તમે કોઈ જગ્યાએ નક્કી કર્યું કે મારે સ્પીકિંગ ઇંગ્લિશનો આ જગ્યાએ હું કોર્સ કરીને હું મારી જે ક્ષમતા છે એ પ્રમાણે આગળ વધીશ, પણ હવે તકલીફ એવી બની કે અત્યારે બહાર નીકળાય એવું એટમોસ્ફિયર જ નથી. તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી તમને મળી, તમને મેન્ટર પણ મળ્યા, પણ એટમોસ્ફિયર નથી, તમે બહાર નથી જઈ શકતા, તમે કેવી રીતે શીખશો? તમને સપોઝ એટમોસ્ફિયર મળી ગયું, વાતાવરણ મળી ગયું, તક એ છે, પણ સામે જેવી મેન્ટરશિપ જોઈએ એવી મેન્ટરશિપ નથી, તો પણ તમે નહીં શીખી શકો. અને સેમ તમારા અત્યારે દુનિયાની અંદર મેન્ટર્સ પણ ઘણા બધા છે. વી હેવ ટ્રેન્ડ મોર દેન 2500 પ્લસ સ્ટુડન્ટ્સ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ. મેન્ટરશિપ છે, એટમોસ્ફિયર પણ છે, શીખી રહ્યા છે લોકો, પણ તમને તક જ નથી મળતી કે આવો કોઈ ચાન્સ તો મળે, તોય તમે કેવી રીતે શીખવાના? So these 3 pillars are really very important if you want to do anything in our life: the atmosphere, the mentorship, and the opportunity. These are really very important things. તો સૌથી પહેલા એટમોસ્ફિયર. તો એટમોસ્ફિયર ફાઇન્ડ કરવા માટે આપણે શું કરી શકીએ? તો તમારે સૌથી પહેલા એવા વ્યક્તિઓને શોધવા પડશે. You need to find these kind of people who are really very interested to learn English. એ લોકો અંગ્રેજી શીખવા માટે ખૂબ જ આતુર છે, એવા વ્યક્તિઓને તમારે શોધવા પડશે.
તો શું હોઈ શકે એના માટે, કેવી રીતે આપણે શોધી શકીએ? તો સૌથી પહેલા એવા જે ગ્રુપ્સ છે, એવા જે લોકો છે એની સાથે તમારે જોડાવવું પડશે. તો તમે જસ્ટ કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો સ્પીકિંગ ઇંગ્લિશ ધારો કે, તો અહીંયા તો સૌથી પહેલા આપણું જ આવે છે ગ્રુપ સક્સેસના, પણ એના સિવાય પણ તમે ફાઇન્ડ કરશો કે એવા તમને ગ્રુપ્સ મળશે. ધારો કે અહીંયા એક ગ્રુપ છે ઇંગ્લિશ સ્પીકિંગનું, 1,13,000 આની અંદર મેમ્બર છે. બીજું એક ગ્રુપ છે જેની અંદર 6,52,000 મેમ્બર છે. ત્રીજો એક ક્લબ છે જેમાં 2,87,000. આખી દુનિયાની અંદર ઘણા બધા માણસો છે, તમારા કુટુંબમાં પણ ઘણા બધા વ્યક્તિઓ છે, પણ એ લોકો તમારી જેમ ઇન્ટરેસ્ટેડ નથી શીખવાની અંદર. તો તમને જો એટમોસ્ફિયર નહીં મળે, એવા લોકો નહીં મળે, તો કોઈની કોઈ જગ્યાએ તમારી પણ અંદરની ઈચ્છા મરી જશે. તો સૌથી પહેલા તો તમારે આ રીતના જે લાઇક માઇન્ડેડ પીપલ છે એની સાથે કનેક્ટ થવું બહુ જરૂરી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે આની અંદર એને રિલેટેડ જ બધી એક્ટિવિટીઝ જોશો, જે રીતે આપણા ગ્રુપ્સની અંદર થાય છે. તો તમને બીજી કોઈ ખટપટ તમને ત્યાં નહીં મળે, કોઈ પોલિટિક્સના ન્યૂઝ નહીં મળે તમને, કોઈ ફિલ્મની તમને ન્યૂઝ નહીં મળે, કોઈ બીજી અનનેસેસરી તમને ન્યૂઝ નહીં મળે. ત્યાં તમને ફક્ત એક જ વસ્તુ મળશે, ઇંગ્લિશ, ધ એટમોસ્ફિયર વિચ યુ વોન્ટ એન્ડ વિચ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર ઇંગ્લિશ સ્પીકિંગ ડેવલપમેન્ટ. તો સૌથી પહેલા તો તમારે વાતાવરણની અંદર જવું બહુ વધારે જ જરૂરી છે, ખૂબ જ. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધેન અધર થિંગ ઇઝ મેન્ટરશિપ. તમારે એવી મેન્ટરશિપ, એવું કોઈ પણ એક વ્યક્તિ નક્કી કરવી પડે કે જેને જોઈને તમે શીખી શકો. ધારો કે તમારે અમદાવાદ જવું છે કે અથવા સુરત જવું છે, કોઈ પણ જગ્યાએ જવું છે, તો એના ઘણા બધા રસ્તા હોઈ શકે. પ્લેન પણ છે, રેલવે પણ છે, બસ પણ છે, પણ તમે 3 વસ્તુમાં ભેગા ન જઈ શકો. યુ હેવ ટુ ડિસાઇડ ઓનલી વન થિંગ, કે તમારે કોની અંદર ટ્રાવેલ કરીને જવું છે. તો સૌથી પહેલા તમારે કોઈક એવો મેન્ટર ફાઇન્ડ કરવાની જરૂર છે કે જેના દ્વારા તમને તમારું પથ પ્રદર્શન કરી શકે, વિચ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. તો સૌથી પહેલા એટમોસ્ફિયર, then mentorship and the third thing is opportunity. હવે opportunity આપણે તકની વાત કરીએ. So when you have the desire in yourself, જ્યારે તમારા અંદર ડિઝાયર હોય છે કોઈ પણ વસ્તુની, તમે ડિઝાયર કરો કે મારે આ જોઈએ છે and I want to achieve this. ડિઝાયર જ્યારે તમે ડેવલપ કરો છો, then things come automatically towards yourself. પણ એના માટે તમારે ડિઝાયર કરવી પડે કે મારે આ કરવું છે. એ તમારી ડિઝાયર કેટલી મોટી છે એના પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા આગળ વધશો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારી ડિઝાયર હોવી જોઈએ, તમારા અંદર લગ્ન હોવી જોઈએ, તમારા અંદર આતુરતા હોવી જોઈએ કે મારે આ કરવું છે. અને જ્યારે એ ડિઝાયર તમારા અંદર ડેવલપ થાય છે ત્યારે ઓટોમેટિક તમને એ રસ્તો મળી જતો હોય છે. તો આના માટે પ્રાયોરિટી ડિપેન્ડ કરે છે કે તમારી પ્રાયોરિટી સ્પીકિંગ ઇંગ્લિશ માટે કેટલી મહત્વની છે, અથવા શું તમે એવું માનો છો, અંતરથી સમજો છો કે ખરેખર જો આ ભાષા હું શીખી જઉં તો હું ઘણું બધું આગળ વધી શકું એમ છું. તો આવી જો ડિઝાયર તમારા અંદર હોય, તમે તકને સમજો. ધારો કે લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ ઓફ વન રિક્ષાવાલા. આપણે જોઈએ છીએ કે જયપુર, ઉદયપુર અથવા જેટલા બી ટુરિસ્ટ પ્લેસ છે એની અંદર રિક્ષાવાળાઓને પણ ઇંગ્લિશ આવડતું હોય છે. યસ ઓર નો? ટાઈપ ઇન કમેન્ટ બોક્સ ઇફ યુ આર એગ્રી. ઓકે, તો આ લોકોને ઇંગ્લિશ આવડતું હોય છે, તો એનું રીઝન શું છે? વાય? આનું બીજું કોઈ રીઝન નથી. આનું એક જ રીઝન છે કે એમની પ્રાયોરિટી વધારે હોય છે. કેમ એ લોકોની પ્રાયોરિટી એ લોકોએ વધારી છે? પ્રાયોરિટી વધારવાનું કારણ એ છે કે એક, કે જ્યારે આ રીતના ગોરા અથવા ફોરેનર્સને એ લોકો રિક્ષામાં બેસાડે છે, તો એક તો એમને જનરલ કરતા એ લોકોને ભાડું સારું મળે છે. પહેલી વસ્તુ આ, એમને ભાડું સારું મળે છે. બીજું કે જો એમની સાથે એ લોકો સારું કમ્યુનિકેશન ડેવલપ કરી શકે તો એ લોકો જેટલા દિવસ રહેવાના હોય છે તો એટલા બધા જ દિવસો એમને સર્વિસ આપી શકે છે. ઇટ મીન્સ એમને અલગથી કસ્ટમર શોધવાની જરૂર નથી. એક જ કસ્ટમરને એ લોકો ટ્રાવેલ કરાવી શકે છે અને સારું એવો એમાઉન્ટ મેળવી શકે છે. હવે આ રિક્ષાવાળાની પ્રાયોરિટી કેમ વધારે હોય છે? તો એક, સારું એમાઉન્ટ મળે છે. બીજું કે અમુક દિવસો સુધી એ લોકો સર્વિસ આપી શકે છે, તો એ બધું ફિક્સ થઈ જાય છે. અને પ્રાયોરિટી વધારે કેમ વધી જાય છે? કે એને ખબર છે કે મારું જે ઘર છે આ રિક્ષા પર ચાલે છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જો મારે મારા ઘરની અંદર મારા જે છોકરાઓને સારું શિક્ષણ આપવું હોય અથવા સારી કમાણી કરવી હોય, જો મારે પ્રાયોરિટી આની
મારી છે એ મારે આ બધું અચીવ કરવું હોય ઘર માટે, તો મારે ઇંગ્લિશ ભાષા બોલતા સમજતા શીખવું પડશે. તો એ રિક્ષાવાળા કોઈ જગ્યાએ ભણવા નથી જતા, પણ એ લોકો ડેવલપ કરે છે આ વસ્તુ એમની અંદર. અને યસ યસ, નો, યસ મેડમ, હાઉ કેન આઈ હેલ્પ યુ, હાઉ મે આઈ હેલ્પ યુ, વેર યુ ગો, વેર યુ વોન્ટ ટુ ગો, આવું નાનું નાનું શીખીને લોકો કમ્યુનિકેશન કરતા થઈ જાય છે. બટ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? ધ પ્રાયોરિટી. તમારી પ્રાયોરિટી કેટલી હાઈ છે એ ડિપેન્ડ કરે છે. અને આ પ્રાયોરિટી તમારે અત્યારે બહુ સમજવાની જરૂર છે કે ઇંગ્લિશ લેંગ્વેજની પ્રાયોરિટી બહુ છે, ખૂબ જ છે. ઇન એવરી વે અત્યારે તમે જુઓ કે બધા જ લોકો આ કોરોનાના કારણે બેકાર છે, પણ જે લોકો ડિજિટલી ઇન ધીસ એરા ઓફ કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, એવા લોકો છે જે લોકો આ સમયની અંદર પણ દે આર સક્સેસફુલ just because of this language, thus just because of the power of this language, of this communication, the digitalization. અને આ બધું જ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ થાય છે. તો જો તમે આ સ્કિલ ડેવલપ કરી લો તો તમે કોઈ પણ જગ્યાએ, સપોઝ લેટ મી ટોક અબાઉટ માય સેલ્ફ, મારે ધારો કે કોઈ પણ ટ્રેનિંગ લેવાની છે, ધારો કે મારો ટ્રેનિંગનો સમય છે મંગળવારનો, ગુરુવારનો, શુક્રવારનો કે કોઈ પણ સમય હોઈ શકે, અને સપોઝ એ દિવસે હું મારા પ્લેસ પર હાજર નથી, હું કોઈ બીજી જગ્યાએ મારે ટ્રાવેલ કરવાનું છે, અથવા હું જસ્ટ ટ્રાવેલિંગ માટે ફેમિલી સાથે જઈ રહ્યો છું, તો એના કારણે પણ મારા વર્કને કોઈ ફરક પડતું નથી, કારણ કે મારે તો મારું એક લેપટોપ જ સાથે લઈને જવાનું છે. પણ હું આ કરી શક્યો, હું આ બધું જ મેનેજ કરી શક્યો. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? બીકોઝ આઈ હેવ ડેવલપ્ડ ધીસ સ્કિલ. આ સ્કિલને મેં ડેવલપ કરી લીધી. I have developed this communication. I have given my 10 years in just only one thing, how to develop my communication. Because at that time when I was in Udaipur, I was a student of Gujarati medium. And when I went to Udaipur for my degree, actually I have done my BTech, Bachelor of Technology in Mechanical Engineering. So when I went to Udaipur, at that time I have realized that the importance of this language is really very great, really very much. So from that experience I have realized if I want to be in a next level, I have to improve my communication. So I have forgotten everything and I have just keep focus on this communication, on this language. So that's why I am now having the output of it. તો તમારે પણ એ ડિઝાયરને ડેવલપ કરવી પડશે. તો જ્યારે તમે એટમોસ્ફિયર, મેન્ટરશિપ અને ઓપોર્ચ્યુનિટી, આ ત્રણેય વસ્તુને તમે ભેગી કરી શકશો તો 110% તમારે તમારા કમ્યુનિકેશન સ્કિલને પણ ઇમ્પ્રૂવ કરી શકશો. ઇફ યુ આર એગ્રી વિથ માય teachings, with my suggestions, then please type yes in comment box કે જે સાચું છે અને ખરેખર આ કરવાની જરૂરિયાત છે. ગ્રેટ. હવે એક વસ્તુ મારે તમને પ્રશ્ન પૂછવો છે. આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન કે એટમોસ્ફિયર, મેન્ટરશિપ એન્ડ ઓપોર્ચ્યુનિટી, આ ત્રણેય જ વસ્તુ શું આપણે ડેવલપ કરી શકીએ? કેન વી ડેવલપ? કરી શકાય? યસ ઓર નો? Can we develop this? Yes. But the question is how? કેવી રીતે થઈ શકે? તો એના માટે મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે કે કોઈ પણ વસ્તુ હોતી નથી, વસ્તુ ક્રિએટ કરવી પડે છે. વી હેવ ટુ ક્રિએટ ઇટ. કોઈ પણ વસ્તુ નથી હોતી. ધારો કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ વર્ષોથી ક્રિકેટ રમતી હતી, એમાં પહેલા બહુ સારા પ્લેયર્સ હતા. અજય જાડેજા, મોહમ્મદ અઝરુદ્દીન, વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર. There were many players. Sourav Ganguly, many players. Rahul Dravid, the great Paul. છતાં પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ was not able to win a વર્લ્ડ કપ. વર્લ્ડ કપ લાવવામાં સક્ષમ નતા. 1984 ની અંદર એક વર્લ્ડ કપ લાવ્યો, પણ એના પછી we were not able. પરંતુ તમે વિચારો કે એક ખેલાડી આવે છે
અને આખો ઇતિહાસ બદલી નાખે છે ઇન 2007. આ વ્યક્તિ એવું શું કરી નાખ્યું એને કે જેના કારણે T20 વર્લ્ડ કપ, વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ, ટેસ્ટમાં આપણે ફર્સ્ટ નંબરે, ચેન્નઈ સુપર કિંગમાં સૌથી વધારે જીત્યા છે એનું કારણ કે આ લીડરશિપ ધોનીની છે. સૌથી વધારે ચેન્નઈ સુપર કિંગ સેમીફાઇનલમાં આવી, સૌથી વધારે ફાઇનલ જીતી, સૌથી વધારે ફાઇનલની અંદર એ લોકોએ ક્વોલિફાય કર્યું. વોટ ઇઝ ધ રીઝન? ધ રીઝન ઇઝ Mahendra Singh Dhoni, the kind of a leader who has created the team. Am I right or wrong? Type yes in comment box if you are agree. Dhoni has created the team. So friends, if we not find this three things, then we have to, if we want to learn, જો આપણે શીખવું હોય, અને આ એવા લોકો માટે તો છે જ નહીં કે જે લોકો બસ આને એક ભાષા સમજે છે અને શીખો છો અથવા નથી શકતા, કોઈ ફરક નથી પડતો, અથવા જે લોકોને જીવનમાં ડિઝાયર નથી, જેમને આગળ નથી વધવું, એમને એમ છે કે જે બધું ચાલે છે ને ચાલે છે, અને આખી જિંદગી જેના કારણે કરીને લોકો તકલીફ વેઠે છે, એ તકલીફ વેઠવા તૈયાર છે પણ એક ભાષા શીખવા માટે તૈયાર નથી. ડગલે અને પગલે આની તકલીફ પડે છે. તો એવા લોકો માટે તો છે જ નહીં. આ તો એવા લોકો માટે જ છે કે જેમને કંઈક ડિઝાયર છે, જેમને કોઈક સફળતા જોઈએ છે, જેમને કંઈક આગળ વધવું છે, અને એક ભાષા કે જે આટલી બધી વસ્તુઓમાં જો આના કારણે હેલ્પ થઈ શકતી હોય તો આને કેમ ન શીખી શકાય? કેમ ન શીખી શકાય? આવી જે મેન્ટાલિટી જે લોકો રાખે છે એ લોકો માટે જ છે. તો એટમોસ્ફિયર મેન્ટરશિપ ને ઓપોર્ચ્યુનિટી જો ના હોય તો આપણે ક્રિએટ પણ કરી શકીએ, પણ ક્યારે ક્રિએટ થાય? જો આપણી ડિઝાયર હોય ત્યારે, ઇફ વી હેવ ધ ડિઝાયર. સો માય સજેશન ટુ યુ ઇઝ ફર્સ્ટ ફાઇન્ડ ધ એટમોસ્ફિયર. મેં તમને ગ્રુપની વાત કરી, તમે એવા ગ્રુપને શોધો, એ ગ્રુપની અંદર જોડાઓ. ધ સેકન્ડ થિંગ, ફાઇન્ડ અ કાઇન્ડ ઓફ મેન્ટર. જુઓ, મેન્ટરની કેમ જરૂરિયાત છે? કારણ કે એક તો તમારા રસ્તાની અંદર જેટલા પણ રોડા પડ્યા છે એ બધા જ રોડાને તમે પોતે સાફ કરી શકો, અથવા તમે એક એવા મેન્ટર હાયર કરો, અથવા એક એવા મેન્ટરને મળો, એવા મેન્ટરને શોધો કે જે તમને, કેમ કે ઓલરેડી એને બધી વસ્તુ ફેસ કરેલી છે, તમે જે ફેસ કરવાનું છે એ બધું એ જાણે જ છે ઓલરેડી. તો તમે એવા મેન્ટરને શોધો કે જે મેન્ટરની હેલ્પથી, વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેન્ટર, એ મેન્ટરની હેલ્પથી તમે પોતે તમારો વધારાનો સમય વેસ્ટ કરતા, જો ખાલી અનુભવ કરવા માટે આ જિંદગી બહુ ટૂંકી છે, ઓનલી એક્સપિરિયન્સ કરવા માટે. પરંતુ જો બીજાના અનુભવથી શીખી જવામાં આવે તો આ જિંદગીને આપણે ઘણી બધી મોટી બનાવી શકીએ. તો તમે એક એવા મેન્ટરને હાયર કરી લો તો તમારું કામ બહુ સહેલું થઈ જતું હોય છે. જે રીતે સાયના નહેવાલ અને આપણે વાત કરીએ, ધીસ ઇઝ વન ઓફ અવર બેસ્ટ પ્લેયર, યસ, પીવી સિંધુ. આ લોકો સફળ છે એનું કારણ શું છે? બીકોઝ દે હેડ અ કોચ, ફુલેલા ગોપીચંદ. તો ઓલવેઝ એમને કોમ્પિટિશન, કારણ કે એમને એ પણ ખબર છે કે અત્યારમાં શું ચાલે છે ને કેવી રીતનું છે, તો હંમેશા એમને એ રીતે એમને ડેવલપ કર્યા, પ્રિપેર કર્યા. તો તમે પોતે પણ એવી મેન્ટરશિપ, એક તો તમે સેલ્ફ ફોકસ થઈ શકો, તમારા પર તમે કેમેરો બનાવી શકો કે હા મારે શીખવું છે, આનું મહત્વ સમજીને, પ્રાયોરિટી સમજીને, જે રીતે રિક્ષાવાળા કરે છે. અથવા તમે જો એક સ્માર્ટ પર્સન હો, તમને આ સ્ક્રીન દેખાય છે ફુલેલા ગોપીચંદ વાળી? ટાઈપ યસ ઇન કમેન્ટ બોક્સ. If you are able to see the screen, type yes in comment box. Okay. તો તમે એક એવા મેન્ટરને હાયર કરી શકો જે કામ કર્યું છે ફોર્ડ મોટરના માલિકે. એમને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે કેવી રીતે આટલી મોટી કંપની બનાવી શક્યા? તો એમને એ જ કહ્યું કે મેં બધું કામ મારી જાતે નથી કર્યું, એટલા માટે. કારણ કે મેં એ રીતના લોકો જ હાયર કરી લીધા કે જેમની પાસે એ રીતની એક્સપર્ટીઝ હતી, ને મેં એમને પેમેન્ટ ચૂકવી અને એ બધું કામ કરી લીધું. તો જેના કારણે કરીને હું આટલી મોટી કંપની વિકસાવી શક્યો. તો કાં તો તમે પોતે બધા અનુભવ કરો ને શીખો અથડાઈ, અથવા તમે કોઈ મેન્ટર હાયર કરો કે જે એના લાઈફ ટાઈમ એક્સપિરિયન્સથી તમને ટ્રેન કરી નાખે. અને ધીસ ઇઝ મોસ્ટ ઓપોર્ચ્યુનિટી. એવી તક શોધવાની તમને જરૂર નહીં પડે જો તમારી પાસે ડિઝાયર હશે. સો ડુ ધીસ ફ્રેન્ડ્સ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ લેંગ્વેજ ઇઝ રિયલી વેરી મચ, ખૂબ જ વધારે છે, અને તમે નહીં સમજી શકો. આવનારા સમયની અંદર આની એટલી બધી મહત્તા વધવાની છે, કારણ કે હવે બધું ડિજિટલાઇઝેશન પર જવાનું છે. એવરીથિંગ. અત્યારે નાના ધંધાઓથી લઈ અને બધી જ વસ્તુ ક્રેશ થઈ રહી છે, બધું જ.
કારણ કે જે લોકો અપડેટ નહીં થાય એ લોકો આવનારા સમયની અંદર બહુ મોટી તકલીફ વેઠવાના હોય, ભલે હાલના સમયમાં એ લોકો શક્તિશાળી હોય. Okay, so that's all from my side. The three things: the atmosphere, mentorship, and opportunity. If you have any question, then you can